હાલો બા, જય માતાજી. જય માતાજી. આજ શેનું કહેવાના છે? આજ તો તમે સોમવાર છે, સોમવાર ની કરીએ શંકર બાપા નું. હા, એટલે 16 સોમવાર ની વાર્તા કરીએ. હા, એટલે તમારે મોઢે આવડતી હે ને થોડી ઘણી જાડી? હા, આવડે, પણ મને ઘણાની પેલા મને બહુ વાર્તાઓ આવડતી, પણ ઘણી ભૂલાઈ ગયું બધી. નહીં તો બહુ જ આવડતી તો વાર્તાઓ તો. હવે એક વખત એવું બન્યું કે શિવ ને પાર્વતી બે સોગઠું માંડ્યું ને રમવા બેઠા બે. રમવા બેઠા ને એક બ્રાહ્મણ આવ્યા હે, ઈ આમ બેઠા હે બ્રાહ્મણ. હવે આ પેલી બાજી રમ્યા ને તા પાર્વતી જીતી ગયા. તો ઈ તો પાર્વતી ને ખબર છે કે હું જીતી ગઈ ને શંકર ને ખબર છે કે ઈ પાર્વતી જીત્યા. ઈ તો પણ શંકર છે ને બ્રાહ્મણ ને પૂછવા આવી ગયો કે બ્રાહ્મણ ને કે આમાં કોણ જીત્યું? ઈ કે તો બ્રાહ્મણ શંકર ને પ્રસન્ન કરું ઈ કે તો ઈનું બોલવું તો ઈ મારું મને પ્રસન્ન થાય ને. ઈ કે એટલે ઈને એમ કહ્યું કે તમે જીત્યા. ઈ કે તો પાર્વતી કે હું જીતી ને તમે ક્યાં કહો કે ઈ જીતા? કે નહીં, શંકર જ જીત્યા. ઈ કે હવે ઈ પેલું કહ્યું, પછી પાછા પણ પાર્વતી જીતી ગયા. તો પાછું પૂછ્યું બ્રાહ્મણ ને શંકર ભગવાન મેં કે કોણ જીત્યું? ઈ કે તમે જીત્યા. ઈ કે તો પાર્વતી કે હું જીતીશ ને તમે કહો કે તમે જીત્યા. હવે પાછું ઈ કે એમ ચારે ચાર બાજી નાખી તો ચારે માં પાર્વતી જીતી ગયા. ચારે ચાર વાર બ્રાહ્મણ ને પૂછે? હા, બ્રાહ્મણ ને ત્યાં બેઠો હતો ચારે ચાર વાર જીતી ગયા. ને બ્રાહ્મણ પછી એવી રીતે જવાબ દેતો જાય પછી શિવ ને. એને એમ હોય કે હું શિવ નું નહીં ખોટું બોલા તો આમ હાસુ બોલીશ આજ જીતા તો શિવ ને દુઃખ થાય. એટલે પછી પાર્વતી એ કહ્યું કે તો હું આજ તને શ્રાપ આપું છું કે જાય કે તું અટાણે ને અટાણે તને કોઢ ફૂટી નીકળે કે તારા આખા શરીરમાં. એ કે એટલે તું કોઢ થી બહુ જ પરિચય રહી કે તને એટલી પીડા થાય તને કોઢ ને. હવે તો કોઢ તો તરત ને ફૂટી નીકળ્યો ને તો કોઢ. હવે ઈ કે હું કરવું? એ કે પછી શંકર ભગવાન ને વિનવવા આવી ગયો કે શંકર ભગવાન ને કે હવે હું શું કરું? એ કે તો તે તારું ખોટું બોલ્યો એટલે તો તારે ભોગવવું પડે. એમાં તો હું પણ કઈ ન કરી શકું. એ કે કઈ કારણ કે ખોટું છે એ ખોટું છે, એમાં તો કઈ તમે હારું લગાડવા માટે કોઈનું ખોટું બોલી નજર સામે જોયું હોય ને ખોટું બોલવું. એ તો ભલે શિવ ને પાર્વતી હતા ને કદાચ આપણા પરિવાર નું કોઈ હોય એમાં જો કદાચ ખોટા નો સાથ તમે દઈ દો તો એમાં આપણે પાપમાં ભાગીદાર બની જાય. હાસુ હોય હાસાનો સાથ દેવાય. હવે ઈ કે તું કૈલાસ બ્રાહ્મણ ને કહ્યું કે મારાથી તો કઈ નહીં થાય, પણ તું કૈલાસ જા ને ન્યાય ભગવાન ની ન્યાય ને તું આરાધના કરા તો વળી તારું કઈ ઉધાર થાય ન્યા જાય તો. ઈ કે પછી કે બ્રાહ્મણ કે તો બ્રાહ્મણ તો હાલ તો થઈ ગયો ત્યાંથી. તે હાલ તો બારો નીકળ્યો ને થોડેક હાલ્યો ને ત્યાં એક ગાય હામી મળી. ગાય એમ તલકતી હતી આવ. પછી કે કેમનું જાવું તમારે? કે આને કે તો કે મારે કૈલાસ જાવું ભોળાનાથ ને ત્યાં મને આખા શરીરમાં કોઢ નીકળ્યો. ઈ કે મારે એનું નિવારણ કરવા જાવું. ઈ કે તો કે તમે મારો એક અંધેહો લેતા જાવ ને. ઈ કે હું તારો અંધેહો લઉં? તો કે મને છે ને ઈ કે તી વાસરું આવે ને પણ મને કોઈ ધાવતું ને મારા વાસરું એ કઈ પણ. ઈ કે એટલે મને બહુ તલખાત થાય છે કે એટલે તમે ઈ જરાક નિવારણ કરતા આવજો ને. તો કે હા તો હું કરતો આવા. કે હવે ન્યાથી પછી પાછા હાલતા છે ને તા એક ઘોડો ત્યાં રસ્તામાં ઉભો હતો. ઘોડો ઉભો હતો ને હણ કરતો હતો. તો કે કેમનું જાવું તમારે? તો કે મારે કૈલાસ જાવું ભોળાનાથ ને ત્યાં. તો કે તો તમે કેમ જાવ? એ કે મારું નિવારણ કરવા મને કોઢ નીકળ્યો છે. તો કે તમે મારો એક હંધેહો લેતા જાવ ને ભોળાનાથ ને ત્યાં. કે કેજો કે હું ઘોડો અસવાર થઈ ગયો પણ મારે માથે કોઈ અસવારી બેઠતું ને એનું કારણ શું છે? એ કે એ પૂછતા આવજો. તો કે હા તો હું પૂછતો આવા. હવે ત્યાંથી પછી એક તળાવ આવ્યું ને ત્યાં તળાવમાં એક મગેર તરતી હતી. ત્યાં આ પાણી પીવા ગયા ત્યાં
તે કે કેમનો જાવું તમારે? તો કે મારે કૈલાસ જાવું. કે કેમ? તો કે મારે આ એક મારા શરીરનું નિવારણ કરવા જાવું, મને કોઢ નીકળ્યો હતી કે ભોળાનાથની. તો કે તો તમે જરાક કહેતા આવજો ને, મારું પસંદ શો લેતા જજો ને. કે મને હું પાણીમાં પડીને તોય મને અગ્નિ થાય છે કે એનું કારણ શું છે કે એમ તમે પૂછતા આવજો. તો કે હા. પછી તો ત્યાંથી હાલતો જ્યોતિ ત્યાં ભોળાનાથની ત્યાં આવ્યો ને ભોળાનાથની ત્યાં પ્રાર્થના બધી કરી. તો ભોળાનાથ કે હા તમને સારું થઈ જાય એમ કરીને ઓલું કર્યું. અહીંયા તો એને બોટ બધી નહીં, તમારે 100 સોમવારના વ્રત કરવાના કે 100 સોમવારના વ્રત કરજો ને પછી કે આ કોઢ મળશે, તાવીના તમને કોઢ નહીં મટે કે. તો કે હા તો એ હું વ્રત કરાવી કે. પછી કે મને એક ગાયવે હંધેહો દીધો તો કે ઈ વ્યાય પૈના વાસરુ એને ધાવતા નથી કે. તો કે એને છે ને તે ઓલા વખતમાં હતું ને પેલા જન્મમાં તો એને કોઈને પણ દૂધનો સાંટો કે સાયનો સાંટો અહીંયા દીધો નતો હોય કે, એટલે આઈના ઓલા નથી ને ધાવતા કે જ્યાંથી હાલતા છે. તો કે તો આ ઘોડાએ મને હંધેહો કર્યો. તો કે ઘોડો હતો ને ઓલા ભાવમાં વાણિયો હતો ને ઈ જોગતો ને તો હાવ તોલેથી આમ નમતું જ દેતો ને કોઈ દી. હામુકાનું 1 ના 2 કરીને પણ ઈ દેતો હોય કે. એટલે એને મારી ઘોડો બન્યો આ ભાવમાં. એટલેથી અહીંયા ઘોડો અસવા થાય. હા તું જઈ ને અહીંથી ત્યાં જાય છે ને એના માથે ચડજે એટલે ઈ ઓલું થઈ જાય, બધી બેવા વળગી જાય. કે એક તળાવ હતો ને તળાવમાં મગરવે મને સંદેશો દીધો કે મને હું પાણીમાં પડી તો અગ્નિ મને થાય છે કે એનો તો હું ભૂલી ગઈ કે કયું તો એ તો ભૂલાઈ ગયું. પણ તો કે તો એના હાટું આ એક તમે ઓલું બીલીનું પાન લેતા જાઓ તો એની 2 આંખે અડાડજો એટલે એને બળતરા બંધ થઈ જાય કે. હવે એ તો ભગવાન તો બોલો બ્રાહ્મણ તો પાછો આવ્યો, બધી કરતો આવ્યો ને આ બધીને જેને જે કહ્યું તો એ બધી કે દેતો આવ્યો ને લેતો આવ્યો ને આવ્યો. હવે અહીંયા પછી 100 સોમવારનું વ્રત કર્યું. 100 સોમવારનું વ્રત કરી ને અહીંયા ઉજવણું કર્યું. ઉજવણું કરી લીધું એટલે એને કોઢ મટી ગયો. જો એટલે આવડે એટલું મને આવડ્યું એમાં કેતા. બીજું કોઈ બોલાતું હોય તો માફ કરજો. ખોટું બોલવામાં કેટલું ભોગવવું પડ્યું. હા એટલે એને ભગવાનનો સાથ લીધો. ને સતી ક્રોધાય છે કે હાસું છે તો આ ખોટું બોલે કે એમ. એટલે આપણે કોઈ ગમે એ હોય વસ્તુ હોય પણ હાસાનો સાથ દેવાનો, ખોટાનો નહીં. ખોટું કદાચ આપણો હાવ અંગત નું માણસ કેમ ન હોય ને હાસો માણસ બીજો હોય, બીજો પરાયો કદાચ હોય આપણાથી થોડોક દૂર રિશ્તેદાર તો પણ સાથ હાસાનો દેવાય. કારણ કે આ તો ભગવાન હતા એટલે શ્રાપ દીધા. પણ એ આપણે જે ખોટા આપણે પછી ખોટું એકવાર ખોટું બોલી જાય તો ભરોસો આપડા પર તો કોઈ કરે નહીં ને. પછી તો ભગવાનને કહ્યું કે હવે હું શું કરું? તો ભગવાન કે હવે આમાં મારાથી કઈ ન થાય કે. એ વાત એમ. હાલો જય માતાજી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરજો, કરી નાખજો. જય માતાજી. જય માતાજી.